હીટવેવને લઈ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે। ગરમીને ધ્યાનમાં રાખી ડીઓ શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે। સરકાર પાસે કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નથી। ઉનાળામાં ખુલ્લા મેદાનમાં ખેલકૂદની પ્રવૃત્તિ નહીં કરી શકાય। વિદ્યાર્થીઓ સમયસર પાણી પીવે તેનું શિક્ષકોએ ધ્યાન રાખે અને વિદ્યાર્થીઓ સાયલેન્ટ ડિઝાસ્ટર હીટવેવનો શિકાર ન થાય તેનું ધ્યાન રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। ઉનાળામાં સવારની પ્રવૃત્તિ બાદ કરતા પ્રાર્થના ઉનાળાના આ ગરમીના દિવસોમાં બહારની કે ગ્રાઉન્ડની અંદરની પ્રવૃત્તિ ન કરે। વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે, એ પાણી ઓછું ન પીવે એવી દરેક શિક્ષકો દ્વારા પણ એમને જાગૃતતા લાવે અને પાણી પીવા માટેનું દરેકને યાદ કરાવી અને બાળકને પાણીનું શરીર માટે શું મહત્વ છે એ પણ જણાવે। હીટ વેવનાથી ડિહાઇડ્રેશન વગેરેની સમસ્યાઓ થતી હોય છે, ત્યારે તમામ પ્રકારની સાવચેતી રૂપે તમામ શાળાઓ વર્તે અને સમય પ્રમાણે એ પોતાના શાળાનો સમય ફેરવવા માટે પોતે વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકે। આ તમામ પ્રાથમિક શાળાઓ માટે વાત કરવામાં આવી છે અને બાળકોના હિત માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે।